રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગ્નમાં મારામારી અને ધોરાજીના ફરણી રોડ પર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ધીંગાણામાં ફેરવાયો હતો. લગ્ન પ્રસંગમાં છરી, ધોકા અને પાઇપ ઉડ્યા હતા. લગ્નના ફુલિકામાં નજીવી બાબતે છરી અને ધોકાથી સામસામે હુમલાની ઘટના સામે આવી છે. અનુજાતિ અને દેવી પૂજક સમાજના યુવકો બાખડ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગ્નમાં મારામારીના ઘટના સામે આવી છે. ધોરાજીના ફરણી રોડ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ધીંગાણામાં ફેરવાયો હતો અને લગ્ન પ્રસંગમાં છરી, ધોકા, પાઇપ ઉડ્યા અને લગ્નના ફુલેકામાં નજીવી બાબતે છરી અને ધોકાથી સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. લગ્નમાં અનુજાતિ અને દેવી પૂજક સમાજના યુવકો બાખડ્યા. યુવકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સામસામે મારામારીમાં 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ધોરાજી સિટી પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. બેન છાકરી હરિયું કરતું એમાં શરીરમાં બેન છાકરી ને હરિયું કરતું અમે અમારો ભાઈ છે ના ફાઈન રોડ ઉપર મહેન્દ્રભાઈ અરજીભાઈ સોલંકી. અમે ફૂલે ગૌતમ ગાંગડીના લગત હતા. અમે ફૂલેકામાં રમતા હતા તો આ 4-5 જણા ફૂલ પીને ડાયરેક્ટ ફૂલેકામાં કરીને મન તેમ દુકાન પાઇપ વડે મારવા માંડ્યા. 4-5 જણા. બાબત તમને ખબર નથી. અમે તો ફૂલેકું ચાલુ હતું, ફૂલેકામાં આવીને સીધા મારવા માંડ્યા. ગૌતમ ગાંગડીના લગ્ન હતા, એના ઘરમાં બિચારાના માંડવામાં કરીને મારવા માંડ્યા. એ બધા ફૂલ થઈ ગયેલા. અમારો એમની હથિયાર ધોકા, પાઇપ ને છરી ને એવું બધું. તમને ક્યાં લાગ્યું? મને માથામાં બધે લાગ્યું ને હાથમાં લાગ્યું. કેટલા ગંભીર કેટલા થયા? ઈજાગ્રસ્તમાં 4-5 ઠેકણા લાગ્યું છે. આ 3-4 ઠેકણા અહીંયા છે ને એક પાછળ છે. સિવિલમાં કેટલા જણા આવ્યા તમે? હું ને 3 જણા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.